નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, આજે થઈ છે 5 જૂન અને વાર થયો છે શુક્રવાર। છત્રી રેનકોટ કાઢીને ગુજરાત વાસીઓ થઈ જાજો તૈયાર। ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાને લઈને અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામી અને હવામાન વિભાગની નવી નક્કોર આગાહી સામે આવી છે। જી હા દર્શક મિત્રો, ગઈકાલે ભારતના દક્ષિણ ભારતના દરિયાઈ કાંઠે, જેમાં કેરળના દરિયાઈ કાંઠે ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે અને હવે પછી આ ચોમાસું છે એ ઉત્તર દિશા તરફ આગળ વધી રહ્યું છે। તો ગુજરાતમાં આગામી 3 કલાક માટે ભારેથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। બીજી તરફ મિત્રો, તમે જોઈ શકો છો અત્યારે ઉત્તર ભારત, રાજસ્થાન અને મધ્યપ્રદેશના ક્ષેત્રથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સવાળી ખૂંખાર, મજબૂત, તોફાની અને તીવ્ર વરસાદી સિસ્ટમ સતત ગુજરાત તરફ આગળ ગતિ કરતી જોવા મળી છે। તો ગુજરાતમાં આગામી 3 કલાકમાં ભારેથી ભારે તોફાની પવનો ફૂંકાશે। ગુજરાતમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે વીજળીના ચમકારાની સાથે હવે પછી 40થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે। મિની વાવાઝોડું ફૂંકાઈ રહ્યું હોય તેવા દ્રશ્યો ગુજરાતમાં જોવા મળશે। સૌથી વધારે અસર અત્યારે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર તમે લાઈવ જોઈ શકો છો। અમદાવાદની અંદર પણ આગામી 2 થી 3 કલાકની અંદર 1 થી લઈને 2 ઇંચ સુધીના વરસાદ જોવા મળશે। ચોમાસા પહેલા પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે ગુજરાતના ઘણા બધા ભાગોમાં વરસાદની આગાહી હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી તરફથી જાહેર કરવામાં આવી છે। સાથે મિત્રો, ગુજરાતમાં છેલ્લા 3-4 દિવસથી તો વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। બપોરથી લઈને સાંજ અને સાંજથી લઈને મોડી રાત્રિ દરમિયાન ગુજરાતના ઘણા બધા ભાગોમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે તોફાની પવનોની સાથે વરસાદ વરસી રહ્યો છે। સાથે મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે એ પણ જાણીશું કે ગુજરાતમાં ચોમાસાનું આગમન ક્યારે થશે, નૈઋત્યનું ચોમાસું અત્યારે ક્યાં પહોંચ્યું છે અને ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાના આગમનને લઈને પરેશભાઈ ગોસ્વામી, અંબાલાલ પટેલે શું આગાહી વ્યક્ત કરી છે। સાથે ચોમાસાના નક્ષત્રને લઈને, વાવણી લાયક વરસાદને લઈને અંબાલાલ પટેલની જે નક્કોર આગાહી સામે આવી છે એમના વિશે પણ આજના વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ। સાથે બંગાળની ખાડીમાં આમ જૂન મહિનાના અંતિમ અઠવાડિયાની અંદર વર્ષ 2026નું પ્રથમ વાવાઝોડું બનવા જઈ રહ્યું છે અને આ વાવાઝોડું ગુજરાતને કેટલી અસર કરશે, સાથે ગુજરાતના વાતાવરણમાં આવી રહેલા મોટા ફેરફારોને લઈને 5 તારીખથી લઈને 8 જૂન સુધી ગુજરાતના કયા જિલ્લાની અંદર કેવા પ્રકારની વોર્નિંગ હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવી છે, કયા જિલ્લાની અંદર કેવા પ્રકારના એલર્ટો જાહેર કરવામાં આવી રહ્યા છે। સાથે મિત્રો, અત્યારે તમે જોઈ શકો છો કેરળના દરિયાઈ કાંઠે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। તો હવે પછી ગુજરાતમાં ખેડૂતો વાવણી લાયક વરસાદની રાહ જોઈને બેઠા છે। તો બીજી તરફ ઉત્તર પૂર્વ ભારતના ભાગોમાં બનતી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સવાળી વરસાદી સિસ્ટમ શું ગુજરાતમાં આવતા ચોમાસાને અટકાવી શકે છે, એમના વિશે પણ વાત કરીશું। સાથે મિત્રો, અત્યારે સૌથી પહેલાં ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો કે જે હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવ્યો છે એ નકશા વિશે થોડીક વિગતવાર માહિતી મેળવીએ। મિત્રો, તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો અત્યારે અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો છે એ જાહેર કરવામાં આવ્યો છે। અત્યારે તો તમે જોઈ શકો છો ગઈકાલ કરતાં આજે ગુજરાતમાં વરસાદની માત્રામાં ઘટાડો થતો જોવા મળ્યો, કારણ કે આજે તમે લાઈવ જોઈ શકો છો કચ્છનો વિસ્તાર છે, તો બીજી તરફ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા છે, મહેસાણાના જે વિભાગ છે, આ મિત્રો તમે જોઈ શકો છો આ બ્લેક કલરના જે એરા દર્શાવવામાં આવી રહ્યા છે આ વિભાગ તમે જોઈ શકો છો, જે આજે વાતાવરણ થોડુંક સૂકું જોવા મળશે। બાકી સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના 3 જિલ્લાની અંદર અત્યારે તમે લાઈવ જોઈ શકો છો વીજળીના ગાજવીજ સાથે કોઈક ભાગોમાં તો અત્યંત ભયંકર વરસાદની આગાહી દક્ષિણ ગુજરાતના સાથે 7 જિલ્લાની અંદર, તો મધ્ય પૂર્વ ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ જિલ્લાની અંદર વરસાદની આગાહી છે। સાથે મિત્રો, 6 જૂનના રોજ તમે જોઈ શકો છો હવામાન વિભાગ તરફથી નકશો જાહેર કરી દેવામાં આવ્યો છે, જેમાં પણ કચ્છ છે, ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદની માત્રા ઘટશે। તો સૌરાષ્ટ્રના પણ મિત્રો, જેમાં પશ્ચિમ સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ છે, રાજકોટ છે, જામનગરના ઘણા બધા ભાગોમાં છે વાતાવરણ સૂકું જોવા મળશે, પરંતુ સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાની અંદર હજુ પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। 40થી લઈને મિત્રો 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાતા હોય તેવા દ્રશ્યો સામે આવશે। 7 તારીખના રોજ પણ તમે જોઈ શકો છો 8 તારીખ, 9 તારીખ અને 10 તારીખ સુધીનું મિત્રો હવામાન વિભાગનું અનુમાન છે એ સામે આવી રહ્યું છે। જ્યારે મિત્રો ગુજરાતમાં વરસાદ જોવા મળશે ત્યારે ગુજરાતમાં સામાન્ય રીતે છે 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાતા હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે।
સાથે મિત્રો અત્યારનું તમે લાઈવ સેટેલાઇટ પિક્ચર જોઈ શકો છો। આગામી કલાકોમાં દક્ષિણ ભારતવાળી અને અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ બંને સક્રિય થતી જોવા મળી છે। એક સાથે બબ્બે વરસાદી સિસ્ટમ સક્રિય થતાં દક્ષિણ ભારતના તમામ જિલ્લાની અંદર આ સાથે મિત્રો તમે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાની અંદર જોઈ શકો છો એમની અસર જોવા મળશે। હવામાનને લઈને અત્યારે સૌથી મોટા સમાચાર સિસ્ટમની અસર અને ગતિવિધિને લઈને ઉત્તર ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર પણ આગામી કલાકોમાં જોધપુર છે, ગ્વાલિયર છે, મધ્યપ્રદેશના ભાગ અને રાજસ્થાન અને પાકિસ્તાનના ભાગ તરફથી વરસાદી સિસ્ટમ આગળ આવશે। ઉત્તરીય સૌરાષ્ટ્રના વિસ્તારોમાં કરાવો સાથે કાળા ડિબાંગ વાદળોવાળું વાતાવરણ છે જોવા મળી રહ્યું છે અને ઠંડા પવનોનું અત્યારે ફરી એકવાર તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે અને હળવાથી મધ્યમ વરસાદની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે। અનેક વૃક્ષો ધરાશય થતાં જોવા મળવાના છે। વાવાઝોડાની જેમ તોફાની પવનો ગુજરાતમાં ફૂંકાતો હોય તેવા દ્રશ્યો સામે આવશે। રાજસ્થાનના વિસ્તારમાંથી આવતી ભયંકર તોફાની વરસાદી સિસ્ટમ અને ગુજરાત ઉપર વરસાદનું સૌથી મોટું સંકટ છે એ ટોળાતું જોવા મળી રહ્યું છે। હજુ પણ મિત્રો બબ્બે વરસાદી સિસ્ટમો છે એ સક્રિય બનતી જોવા મળી છે। એક અરબ સાગરના દરિયાની અંદર અને એક બંગાળની ખાડીમાં નવી વરસાદી સિસ્ટમો આકાર પામતી જોવા મળી છે। બીજી તરફ અરબી સમુદ્રના દરિયાની અંદર જે યુએસસી વાળી વરસાદી સિસ્ટમ સક્રિય બની છે એ સિસ્ટમ હવે પછી નવી સિસ્ટમો સક્રિય બનતી હોય એમને અસર પહોંચાડશે। યુએસસી વાળી વરસાદી સિસ્ટમ તમે જોઈ શકો છો અરબી સમુદ્રના દરિયાના માધ્યમ થકી મોટો વળાંક લઈને ઉત્તર દિશા તરફ આગળ ગતિઓ કરતી જોવા મળવાની છે અને ગુજરાત તરફ આગળ વધતા સિસ્ટમની અસરો વધતી જોવા મળવાની છે અને ગુજરાતની અંદર અત્યારે 50થી લઈને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો પણ ફૂંકાતા જોવા મળવાના છે। ખૂંખાર તોફાની પવનો ગુજરાતમાં ફૂંકાઈ રહ્યા છે। પવનની સાથે દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતના વિસ્તારોમાં આવનારા 3 કલાકમાં રીતસરનું આબ ફાટતું હોય તેવા દ્રશ્યો સામે આવશે। જ્યાં દર્શક મિત્રો તમે લાઈવ જોઈ શકો છો અનેક પંથકોમાં તોફાની પવનો ભૂકા બોલાવતા જોવા મળવાના છે અને વરસાદની પણ આગાહી સામે આવશે। આમ એક સાથે 3 વરસાદી સિસ્ટમો સક્રિય થતી હોય અને ગુજરાત ઉપર પોતાની તીવ્ર અસરો દર્શાવતી હોય તેવા દ્રશ્યો સામે આવશે। આ સિસ્ટમોનો ઘેરાવો પણ તમે જોઈ શકો છો ગુજરાતના વિસ્તારો, મધ્ય ગુજરાતના વિસ્તારોથી લઈને સૌરાષ્ટ્રના વિસ્તારો સુધી પોતાની તીવ્ર અસરો અને દબાણ દર્શાવી રહેલા જોવા મળ્યા છે। જેમાં કયા ક્ષેત્રમાં કયા વિસ્તારમાં સૌથી વધારે અસર જોવા મળશે? ગોધરાના વિસ્તારથી લઈને તમે જોઈ શકો છો બાબરા છે, આ સાથે મિત્રો જસદણના વિસ્તારો છે, આ સાથે દરિયાઈ કાંઠાના અનેક વિસ્તારો છે। બોટાદના પણ ઘણા બધા ભાગોમાં વરસાદી સિસ્ટમની અસરો વધતી જોવા મળવાની છે। ઓચિંતાના હવામાનની અંદર મોટો ફેરફાર જોવા મળશે। સુરેન્દ્રનગર છે, લીંબડી છે, આ સાથે મિત્રો નળ સરોવરના વિસ્તારની અંદર તમે લાઈવ જોઈ શકો છો હવે પછીની કલાકોમાં છે એ ધંધુકાના વિસ્તાર છે ગાજવીજ વરસાદી સિસ્ટમ સક્રિય બનતી હોય। વિરમગામ છે, ડીસાના વિસ્તારની સાથે અમદાવાદનો જે વિસ્તાર છે ત્યાં પણ તોફાની પવનોની તીવ્રતાની અંદર ફરી એકવાર વધારો થતો જોવા મળવાનો છે। મહેસાણા, હિંમતનગરના તમામ ક્ષેત્રથી લઈને પાલનપુરના વિસ્તારની અંદર, ખેડ બ્રહ્માના વિસ્તારની અંદર તોફાન અત્યારે ફરી એકવાર સક્રિય બનતું જોવા મળી રહ્યું છે। મહારાષ્ટ્રના વિસ્તારથી લઈને તમે જોઈ શકો છો ઇન્દોરના વિસ્તાર છે, ભોપાલના વિસ્તારની સાથે નાસિકના વિસ્તારમાંથી પણ વરસાદી સિસ્ટમની અસર દક્ષિણ ગુજરાતના તમામ ક્ષેત્રમાં તોફાની સિસ્ટમનું અત્યારે દબાણ વધતું જોવા મળી રહ્યું છે। દક્ષિણ ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર ઓચિંતાના વાતાવરણમાં પલટો આવશે અને વરસાદની પણ નવી અત્યારે શરૂઆત થતી જોવા મળવાની છે। દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર મોટા ભાગે ફેરફારવાળું વાતાવરણ જોવા મળી રહ્યું છે। સાથે મિત્રો તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચ છે, દહેજ છે, શિનોર છે, ડેડીપાડાના ક્ષેત્રથી લઈને જાંબુસરના વિસ્તાર તમામ વિસ્તાર છે, કરજણના વિસ્તાર છે, ડભોઈના તમામ ક્ષેત્રની અંદર તોફાની પવનોની તીવ્રતાની અંદર ફરી એકવાર વધારો થશે। સુરતની અંદર તમે જોઈ શકો છો બારડોલીના વિસ્તારની અંદર, નવસારીના વિસ્તારની અંદર, બિલીમોરાના વિસ્તાર છે, આહવા છે, સાપુતારાના વિસ્તાર છે, વાપીના ઘણા બધા વિસ્તારો છે ત્યાં પણ વરસાદી સિસ્ટમની અત્યારે સક્રિયતા જોવા મળી છે અને બદલાતા વાતાવરણને લઈને તમે લાઈવ જોઈ શકો છો સિસ્ટમનું ફરી એકવાર દબાણ વધતું જોવા મળી રહ્યું છે। તોફાની પવનોની લહેરો ફૂંકાતી જોવા મળી છે। જ્યાં દર્શક મિત્રો જેમ સમયગાળો પસાર થતો જશે તેમ ગુજરાત નજીક આવતી આ વરસાદી સિસ્ટમ ત્રાટકવા માટે સંપૂર્ણ તૈયારી કરતી જોવા મળી છે। ગુજરાતમાં મિત્રો ભારેથી ભારે વરસાદ પડવાને લઈને કરા સાથે વરસાદ પડવાને લઈને ચેતવણી છે જાહેર કરવામાં આવી છે। તમે ક્લાઉડ વિશે જોઈ શકો છો। હવે આપણે ટેમ્પરેચર અને ત્યાર પછી મિત્રો 5 તારીખ, 6 તારીખ, 7 તારીખ અને 8 તારીખ સુધીનું અનુમાન વિશે વાત કરીશું। અત્યારે દક્ષિણ ભારતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર ચોમાસાના હળવા આગમનની શરૂઆત થતી જોવા મળશે। તોફાન સક્રિય બનતું જોવા મળી રહ્યું છે। તમામ ક્ષેત્રથી લઈને તમે જોઈ શકો છો ભારેથી ભયંકર થંડરસ્ટોર્મ એક્ટિવિટી, વીજળીના ચમકારા અને બદલાતા હવામાનને લઈને
ખાસ દક્ષિણ ભારતના તમામ ક્ષેત્રની અંદર તમે લાઈવ જોઈ શકો છો. અત્યારનું સેટેલાઇટ ઇમેજ પણ જોઈ શકો છો. શ્રીલંકાના સંપૂર્ણ વિસ્તાર આ સાથે મિત્રો તમે જોઈ શકો છો. તિરુપતિના વિસ્તાર છે, કોયમ્બતુરના વિસ્તાર છે, પુડુચેરીના વિસ્તારમાં આંધી, તુફાન, વંટોળ અને કડાકા ભડાકા સાથે વરસાદની શરૂઆત થઈ ગઈ છે. ચેન્નઈના વિસ્તાર છે, આ સાથે બેંગલુરુ, બેંગલવીના વિસ્તારની અંદર વિજયવાડાના તમામ ક્ષેત્ર છે, હૈદરાબાદ છે, સાથે મુંબઈના જે વિસ્તાર છે, કોહિલાપુરના ક્ષેત્રથી લઈને નાસિકના ક્ષેત્રમાં આ સિસ્ટમ ધીમે ધીમે ગુજરાત તરફ આગળ ગતિ કરતી જોવા મળી છે. સૌરાષ્ટ્રના વિસ્તારો, કચ્છના સંપૂર્ણ વિસ્તારમાં વરસાદી સિસ્ટમની ગતિવિધિઓ વધતી જોવા મળી છે. અનેક વિસ્તારમાં વાદળછવાયું વાતાવરણ અને કાળા ડિબાંગ વાદળોનું ઝુંડ અત્યારે જોવા મળી રહ્યું છે. જામનગર છે, ભાનવડ છે, પોરબંદરના ક્ષેત્રથી લઈને ગુજરાતમાં વાદળછવાયું વાતાવરણ જોવા મળ્યું છે. જૂનાગઢના ક્ષેત્રમાં, વેરાવળના વિસ્તારમાં, સોમનાથના વિસ્તારો છે, ભાવનગરના વિસ્તાર છે, જસદણ છે, ગોંડલના વિસ્તારો છે. તમે મિત્રો જોઈ શકો છો લાંબા ગાળાનું અનુમાન દર્શાવવામાં આવ્યું છે. 13 તારીખ સુધીનું અનુમાન છે કે જ્યાં વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં પણ ચોમાસાના આગમન પહેલાં દરિયામાં ઊંચા મોજા ઉછળતા જોવા મળવાના છે. ત્રણ વરસાદી સિસ્ટમો સક્રિય થતી જોવા મળવાની છે. કચ્છ ઉપર તોફાની અસરો જોવા મળશે. રાજસ્થાનના વિસ્તારમાંથી આવતી આ સિસ્ટમ છે એ ભયંકર સ્વરૂપ ધારણ કરીને અસર દર્શાવતી જોવા મળવાની છે. નવી લો પ્રેશર, નવી હાઈ પ્રેશર સિસ્ટમનું નિર્માણ થતું જોવા મળવાનું છે. અને વરસાદી સિસ્ટમ મોટો વળાંક લઈને સીધી મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોથી લઈને ઉત્તર ગુજરાતના ભાગો તરફ આગળ ગતિઓ કરતી પણ જોવા મળી છે. રેન અને ઠંડા વિશે પણ તમે જોઈ શકો છો. આ વરસાદી સિસ્ટમ ત્રાટકવા માટે આગળ સતત વધતી પણ જોવા મળી છે. અને બદલાતા હવામાનને લઈને અરબી સમુદ્રના અને સૌરાષ્ટ્રના અને ગુજરાતના દરિયાકાંઠાના ભાગોમાં યુએસસી વાળી વરસાદી સિસ્ટમનું સંકટ ટોળાતું જોવા મળ્યું છે. 3.1 કિલોમીટરના ક્ષેત્રથી લઈને 5.8 કિલોમીટરના ક્ષેત્રની અંદર તમે જોઈ શકો છો નવી સિસ્ટમનું અત્યારે સંકટ જોવા મળ્યું છે. અત્યારનું લાઈવ સેટેલાઇટ ઇમેજ તમે જોઈ શકો છો. સૌથી વધારે દબાણ દક્ષિણ અરબી સમુદ્રના દરિયામાં અને બીજી તરફ બંગાળની ખાડીના દરિયામાં નવી વરસાદી સિસ્ટમો છે એ સક્રિય થતી જોવા મળી છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારોથી લઈને દક્ષિણ ભારતના વિસ્તાર તમામ ક્ષેત્રમાં સંપૂર્ણ વિસ્તારની અંદર ઉત્તર ભારતના વિસ્તારમાંથી સક્રિય બનતી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે પછી મોટો વળાંક લઈને આ સિસ્ટમ છે આ દિશા તરફ સતત ગતિ કરતી જોવા મળવાની છે. અને આગામી 24થી લઈને 48 કલાકની અંદર સતત વાતાવરણમાં મોટો ફેરફાર આવતો જોવા મળવાનો છે. ગુજરાતના તમામ વિસ્તારમાં વાદળછવાયું વાતાવરણ સાથે માવઠું અને ગાજવીજ સાથે વરસાદનું મોટું સંકટ ટોળાતું જોવા મળ્યું છે. આની સાથે મિત્રો ગુજરાતના નકશાઓ પણ મિત્રો જો રજૂ કરવામાં આવી રહ્યા છે તેમની નકશાઓ વિશે પણ વાત કરવામાં આવી છે. સાથે તમે અત્યારે લાઈવ જોઈ શકો છો. અત્યારે ભારતીય હવામાન વિભાગ તરફથી ગુજરાતને લઈને શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે, કઈ દિશા તરફ આ વરસાદી સિસ્ટમ છે એ આગળ વધી શકે છે. સાથે મિત્રો ઉત્તર ભારતના ભાગોમાં જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું જે સંકટ ટોળાઈ રહ્યું છે અને આગામી 3 કલાકની અંદર ગુજરાત રાજ્ય ઉપર વરસાદના નવા રાઉન્ડને લઈને શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જેમાં ગુજરાતના જુદા જુદા વિસ્તારમાં ઓચિંતાના વાતાવરણમાં પલટો જોવા મળશે. તોફાની અને આંધી, તુફાન, વંટોળની જેમ તોફાની પવનની તીવ્રતાની અંદર વરસાદના નવા રાઉન્ડને લઈને ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસતા જોવા મળવાના છે. રેન અને ઠંડા વિશે પણ તમે જોઈ શકો છો. હવે આવનારા દિવસોની અંદર જેમાં આજે મધરાત્રિથી જ મહેસાણા, અમદાવાદ, આ સાથે દાહોદ છે, વડોદરાના વિસ્તારો છે, સાથે તમે જોઈ શકો છો ગોધરા છે, લુણાવાડા છે, નડિયાદ છે, ધોળકા છે, એ વિસ્તારમાં વીજળીના ચમકારાની સાથે વરસાદ જોવા મળ્યો હતો. જે આ દર્શક મિત્રો તમે લાઈવ જોઈ શકો છો. હવે પછી 10 તારીખ સુધી સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તાર, દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તાર, મધ્ય પૂર્વ ગુજરાતના સંપૂર્ણ વિસ્તાર ત્યાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે. અને ખરેખર ગુજરાતમાં ગાજવીજ અને થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ છે ગુજરાતમાં મન મૂકીને મેઘરાજા વરસતા હોય તેમ આગામી 3 કલાક માટે અતિ ભયંકર સાબિત થતા હોય. ગુજરાતની અંદર આવનારી 40થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાતા જોવા મળવાના છે. તોફાની પવનોની તીવ્રતા વધતી જોવા મળવાની છે. ગુજરાતના અનેક ક્ષેત્રની અંદર, અનેક જગ્યાની અંદર મેઘગર્જના છે અને મેઘ તાંડવ શરૂ થવા જઈ રહ્યું હોય તેવા દ્રશ્યો સામે આવશે. થંડરસ્ટોર્મ સાથે ગુજરાતના અનેક ક્ષેત્રની અંદર ભારતીય હવામાન વિભાગ તરફથી પણ તીવ્ર થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે ભારેથી અતિ ભારે વરસાદને લઈને યલો એલર્ટની વોર્નિંગ છે હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવી છે. જે હા દર્શક મિત્રો, ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર, કારણ કે આગામી 2 દિવસ સુધી હજુ પણ તીવ્ર મેઘગર્જના સાથે અનેક જિલ્લાની અંદર ભારેથી ભારે વરસાદ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. સમાચાર જાણીએ તો ઉત્તર ભારતના વિસ્તારમાંથી આગળ વધતું વાવાઝોડું ગુજરાતના વિસ્તારની અંદર ત્રાટકવા માટે ગતિઓ કરતું જોવા મળી રહ્યું છે.
આગામી 3 કલાકમાં ઉત્તર ભારતના વિસ્તારમાંથી આગળ વધેલી સિસ્ટમ ઉત્તર ગુજરાતના વિસ્તારથી મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતના તમામ ક્ષેત્રમાં, સૌરાષ્ટ્રના તમામ ક્ષેત્રથી લઈને કચ્છના હવામાનમાં મોટો પલટો લાવવાની સાથે આંધી, વંટોળ, તોફાની પવન સાથે અનેક વિસ્તારમાં ધૂળની ડમરીઓ ઉડવાની સાથે કરા સાથે વરસાદની આગાહી. તો ગુજરાતના અનેક પંથકોમાં ગાજવીજ સાથે વરસાદ. તો હવે પછીની કલાકોમાં સુરેન્દ્રનગરના અનેક ક્ષેત્રની અંદર તોફાની પવન સાથે ભારે વરસાદ વરસી રહેલો જોવા મળી રહ્યો છે. સિસ્ટમ મોટો વળાંક લેતી હોય તેમ હવે પછી ઉદયપુરના ક્ષેત્રથી લઈને આ સિસ્ટમ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તરીય સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર આ નવી સિસ્ટમો આગામી 3 કલાકની અંદર ગુજરાતમાં ત્રાટકવાની સંપૂર્ણ તૈયારી કરતી જોવા મળી રહી છે. એ ઉપરાંત ખાસ કરીને પાકિસ્તાનના ક્ષેત્રથી લઈને અરબી સમુદ્રના દરિયાની અંદર નવી સિસ્ટમો સક્રિય બનીને ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં જોર દર્શાવી રહેલી જોવા મળી રહી છે. પાકિસ્તાનના વિસ્તારમાંથી આગળ વધતા સિસ્ટમના ઘેરાવા ગુજરાતના વિસ્તારની અંદર પોતાની તીવ્ર ગતિવિધિઓ દર્શાવી રહેલા જોવા મળી રહ્યા છે. આમ ગુજરાતની અંદર આગામી 5, 6, 7 અને 8 તારીખ સુધી હજુ પણ આંધી, વંટોળ જેવા ભયંકર પવનોની સાથે કમોસમી વરસાદ અને માવઠાને લઈને નવી આગાહીઓ કરવામાં આવી રહી છે. જો મિત્રો આ વિડીયોની અંદર આપણે શું માહિતી મેળવીશું તેમની સંપૂર્ણ વિગતવાર માહિતી, જેમાં કયા ક્ષેત્રની અંદર નવી સિસ્ટમનું નિર્માણ થઈ રહ્યું છે, કયા વિસ્તારમાંથી સિસ્ટમ વળાંક લઈને ગુજરાતના વિસ્તારની અંદર કેવી અસર પહોંચાડશે. બીજા નંબરની અંદર ભારતીય હવામાન વિભાગ તરફથી પણ મિત્રો આગાહી દર્શાવવામાં આવી છે, નકશાઓ જાહેર કરવામાં આવી રહ્યા છે. કયા ક્ષેત્રમાં, કયા જિલ્લાની અંદર વરસાદને લઈને કેવા પ્રકારની આગાહીઓ કરવામાં આવી રહી છે. બદલાઈ રહેલા હવામાનને લઈને ગુજરાતની અંદર તીવ્ર ગાજવીજ, થંડરસ્ટોર્મ એક્ટિવિટી અને તોફાન સક્રિય બનવાને લઈને કયા જિલ્લામાં કેવા પ્રકારનું એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે, જેમની પણ નકશાઓ પરથી મિત્રો તાજી માહિતી મેળવીશું. એ ઉપરાંત અત્યારે કયા વિસ્તારમાં નવી સિસ્ટમો સક્રિય બનીને કઈ રીતે વળાંક લઈને આગળ વધતી જોવા મળી રહી છે, સિસ્ટમ ક્યાં ક્યાં બની રહેશે, ગુજરાતના વિસ્તારની અંદર કેવી અસર પહોંચાડશે, તેમની સંપૂર્ણ વિગતો મેળવીશું. એ ઉપરાંત આગામી 5 દિવસ સુધી ગુજરાતની અંદર શું કેવું હવામાન જોવા મળવાનું છે, આવનારા 5 દિવસની અંદર ગુજરાતના કયા કયા વિસ્તારની અંદર, કયા કયા જિલ્લાની અંદર, કયા કયા ક્ષેત્રની અંદર કેવા વરસાદ વરસશે અને જિલ્લાઓ વિશે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ. હાલ તમે લાઈવ જોઈ શકો છો ચોમાસાના આગમનને લઈને સૌથી મોટી અપડેટ સામે આવી છે. કયા વિસ્તારની અંદર ચોમાસું પહોંચ્યું છે, ગુજરાતના વિસ્તારો સુધી ચોમાસું પહોંચતા કેટલો સમય લાગી શકે છે, હાલ ગુજરાતની અંદર કેમ તોફાની પવનો સાથે ભારે વરસાદ વરસી રહ્યો છે, કયા વિસ્તારમાંથી વરસાદી સિસ્ટમની સ્ટફ લાઈનો છે એ અને એમનો ઘેરાવો ગુજરાતમાંથી પસાર થઈને કેવી અસરો દર્શાવી રહ્યા છે. પાકિસ્તાનના ક્ષેત્ર જોધપુરના વિસ્તારની અંદર કેમ અત્યારે તોફાન સક્રિય બની રહ્યું છે, આ સંપૂર્ણ વિગતો આપણે આજના આ વિડીયોની અંદર મેળવીશું. તો તમામ દર્શક મિત્રોને ખાસ વિનંતી છે કે વિડીયોને અંત સુધી જોવાનું રાખજો. સૌપ્રથમ આપણે ગુજરાત ઉપર બદલાઈ રહેલા વાતાવરણને લઈને, ગુજરાતમાં પડી રહેલા ભારે વરસાદને લઈને પાછળનું મુખ્ય કારણ સમજીએ તો કે જોધપુરનું ક્ષેત્ર, ગ્વાલિયરના વિસ્તાર, નવી દિલ્હીના વિસ્તારથી લઈને તોફાની ખૂંખાર મજબૂત નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે પશ્ચિમી વિક્ષેપ સક્રિય બનીને તીવ્ર દબાણ દર્શાવી રહેલી જોવા મળી રહી છે.